સુરક્ષા જવાનોની સાથે જ અમારા સંવાદદાતા જતીન છે। જતીન, જડબે સલાક સુરક્ષા દર વર્ષે કરવામાં આવતી હોય છે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે, આ વખતે શું વિશેષ છે? બિલકુલથી કૃષ્ણા, દર વખતે રથયાત્રા જે નીકળતી હોય છે તેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે અમદાવાદ ખાતે જમાલપુર મંદિર ખાતે આવતા હોય છે। ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે થઈ ગુજરાત પોલીસ સજ્જ બની છે અને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે। હું મારા કેમેરા પર્સન સવરાલીને કહીશ કે તમને સીધા જ દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યું છે। આ વખતે અમદાવાદમાં સરસપુરથી લઈ અમદાવાદમાં જે પણ રથયાત્રાનો રૂટ છે તે રૂટ ઉપર 25,000થી વધુનો પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। સાથેમાં જો વાત કરીએ તો હેલિકોપ્ટર દ્વારા પણ પોલીસ દ્વારા વારંવાર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથેમાં જ નવી પદ્ધતિઓ જે આવી રહી છે, ડ્રોન લઈ તમામ જે ડ્રોનથી પણ નજર રાખી રહ્યા છે। અમદાવાદમાં રથયાત્રાના જે 18 કિલોમીટરનો રૂટ છે તે રૂટ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। મહત્વની વાત એ રહેશે કે ચેતક કમાન્ડોની પણ 3 જેટલી ટીમો જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે। સાથેમાં જો માઉન્ટ પોલીસ શહેર દ્વારા 20 અને ડીજી કચેરીથી 20 એમ કરીને 70 જેટલા શહેર ડીજી કક્ષાના અધિકારીઓ જે છે તે કરી દેવામાં આવે છે। તદુપરાંત 15 QR ટીમ, 15 ડોગ સ્કોડને પણ કરી દેવામાં આવેલા। સાથેમાં 17 જેટલા વજ્ર વાહન જે છે તેઓને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવેલા છે। મહત્વની વાત એ પણ છે કે 7 જેટલા વોટર વેન જે છે તેને પણ હાલમાં ઉપસ્થિત જે છે કરી દેવામાં આવે છે। અન્યની વાત કરીએ તો અમદાવાદના હાલ પોલીસ બંદોબસ્ત જે છે ચકતો જોવા મળી રહ્યો છે। અમદાવાદના રથયાત્રાના રૂટ ઉપર 25,000થી વધુ પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। રથની સુરક્ષા તેમજ તમામ ભાવિ ભક્તો જે મોટી સંખ્યામાં આવતા હોય છે તમામને રથના વ્યવસ્થિત રીતે યોગ્ય દર્શન થઈ જાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। સાથેમાં જ ભાવિ ભક્તોની જો ભીડની વાત કરીએ તો મંગળા આરતીથી લઈ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે જમાલપુર મંદિર ખાતે આવી રહ્યા છે અને તમામ લોકો પોલીસ બંદોબસ્ત વચ્ચે યોગ્ય દર્શન જે છે તે કરી રહ્યા છે। જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે। આગળ પણ રથયાત્રાને લઈને આપના